મને શીખવાડવા હે પણ બેન હાટુ દરખેલે લાવ્યો એવો જ લાવ્યો, પણ મારે હાટુ અલગ લાવ્યો. નકર ઓલી વખતે શરારા લાવ્યો હતો. સુંદરી જ પેલા તો મને જ ગમી ગઈ, તો એને તો પછી ભાઈ લુગડા લાવે ને એટલે હંધાઈને પેલા હું જ પહેરી લેતી. સો હેર એન્ડ વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. તો શું કે મારી ટુ ફેમિલી મજામાં ને મજામાં જ આપણો વ્લોગ જોતા હોય તો જય દ્વારકાધીશ મિત્રો. અને અત્યારે વાગી ગયા છે 8 ભાઈ, પહેલા જ કહી દઉં. અને ઘણા દિવસ પછી આપણો વ્લોગ આવે છે અને આજના વ્લોગમાં છે ને તમને મજા જ આવવાની, કેમ કે સવારમાં આપણે જવાનું છે દેહમાં, અને દેહમાં જવાનું છે ને તો દિવાળીની બધી ખરીદી કરવા ગયો. આનું પણ એ ખરીદી કરવા જોઈએ નતું બતાવ્યું, કેમ કે ટાઈમ જ નહોતો એટલો બધો. 5 વાગે પગાર થયો સીધો ખરીદી કરવા જોઈએ અને અત્યારે ખરીદી કરવાની જે આવ્યો છે. અને અત્યારે વાગી ગયા છે 8 અને બધું પેકિંગ કરવાનું છે બાકી. આમ જો આમાં કપડા છે, આમાં કપડા, આમાંય કપડા, આમાંય કપડા, આમાં છે મીઠાઈ, અને આ બેગ તો આપણે હારે જો ખબર છે તમને. અને આમાં બધું ભરવાનું છે, આમાં છે કસોરી, આ એક નાનો તો સ્પ્રે લઈ આવ્યો છું, કેટલો કોમેન્ટ કરી દેજો. અને આ કપડા પહેરીને આપણે દિવાળી કરવાનું છે. તો ભાઈ બેન હતું મસ્ત મજાના આપણે કપડા લઈ આવ્યા છે, અને એ કપડા છે ને આપણે કાલમાં જ્યાં પૂગી જવાનું પછી તમને બતાવીશ. તો આપણે સવારમાં નીકળવાનું છે 4 વાગે કે 5 વાગે. તો હવે કન્ટિન્યુ વ્લોગમાં બની રહીશું. હજી આપણે જમવા જવાનું બાકી છે, પણ નાવાનું બાકી છે. અને પેલા બધું પેકિંગ કરી, કેમ કે આમ જો બધું કેમ પડ્યું છે, આ બધું પેકિંગ કરવાનું છે બાકી. તો હું પેલા પેકિંગ કરી લઉં, પછી નાઈ નાખું અને પછી જમી આવું. તો ફાઇનલી મિત્રો અત્યારે વાગી ગયા જોવાનું 22:25. હવે અત્યારે 10:30 જેવું થશે અને અત્યારે 9 ફેક્સ થઈને આવી ગયો છું અંદર ફર્સ્ટમાં બેહવા, શ્યામભાઈ પાસે બેહવા. કેમ છે? મજા. ઓ ભાઈ જો પરપી નું મશીન ચાલુ છે, મને શીખવાડવા હે. તો જો અહીં હીરો ચાલુ છે, દેખાય? હા દેખાય તો છે. કેટલા દી લાગે? 5 દી. હે 5 દિવસ. હશે દેહમાં આવવાનો પ્લાન છે કે? કાલે જ જવાનું છે. તો હવે આપણે તો ખરીદી કરીએ અને આપણે સવારમાં 4 વાગે નીકળી 5 વાગે નીકળી એનું કઈ નક્કી નથી હજી. જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો? મજામાં? તો ભાઈ ગુડ મોર્નિંગ પેલા તો બધાને, કેમ કે અત્યારે વાગી ગયા છે 5:30. જો 5:30 થયા છે. આપણું બેગ ને એવું બધું જો નીચે લઈને આવ્યા ને, એક મોટી જબર મિસ્ટેક થઈ ગઈ. અહીંયા ગેટે તાળું મારીને કાકા આવી જાય છે. અડધી કલાક થી એની વાટે ઉભા છે, આવીને તાળું મારીને વી જાય ને એમ. ચાલો કન્ટિન્યુ વિડીયોમાં બની રહ્યો. કાકા આવીને ચાવીને તાળું ખોલશે ત્યારે થાય છે. ફાઇનલી મિત્રો નીકળી ગયા છે આપણે સુરત થી ગાડી લઈને. હવે ફોનમાં કારે એનું કઈ વિષય અત્યારે તો કોઈ નીકળી જાય. કાકા બહુ જજવા લગાડે છે, નકર અત્યારે હજુ સુરત કપાઈ. હાલો હવે કન્ટિન્યુ વિડીયોમાં બની રહ્યો. લીધો છે નાનો અમથો વોટ એક ચા પીવા માટે. નબીપુર પૂગ્યા છે ચા પીવા માટે, ઉભી રાખી દીધી ગાડી. થાકી ગયા હવા અહીંયા પૂગ્યા. ચાલો ચા પી લઈ પેલા. તો મિત્રો નીકળી ગયા છે પાછા ચા પીને. હવે તો ભાઈ હાવ થાકી ગયા અત્યારે તો. અને પૂગી ગયા છે આપણે તારાપુર ચોકટ. અને આવતા છે ને દઈ ગયા છે નાસ્તો કરવા બપોરનો. જમવાનું તો હોય નહીં કઈ આપણે. તો ભાઈ હજી આપણે કાપવાનું છે. કેટલું કાપવાનું છે હજી મારે? હે 32 કિલોમીટર. ઓ 32 ક્યાંથી હોય? વટામણ હજી તો 32 થાય છે ને. તો ભાઈ આ નાસ્તામાં છે આવું કઈક જો ભજીયા છે, ગોટા છે, મેથી ભજીયા છે. ચાલો પેલા જમી લઈ અને પછી નીકળીએ પાછા. મિત્રો નાસ્તો કરી લીધો છે અને હવે નીકળીએ અહીંથી સીધા મવા બાજુ, કેમ કે હાજર પૂછ્યું માઇન્ડ. અત્યારે 1 વાગી ગયો છે અને જ્યાંથી વટામણ ચોકડી, પછી ત્યાંથી પાછા ભાવનગર થી મહુવા, એટલે સાંજ પડી જવાની છે પાકું. ચાલો હવે નીકળીએ. અને ભાઈ જો આપણે ફૂલ તૈયારી કરી લીધી છે, કેમ કે તડકો એવો લાગે છે. હા જો ચોકડી તારાપુર ની. ચાલો હવે નીકળીએ ફટાફટ. ફાઇનલી મિત્રો નીકળી ગયા છીએ ભાવનગર મહુવા. ચાલો કન્ટિન્યુ વ્લોગમાં બને. ફાઇનલી મિત્રો પહોંચી ગયા છે વટામણ ચોકડી. અને ભાઈ તડકો એવો છે ને, આમ તો જો ભાઈ કેવો તડકો છે, માથું બળવા મળે એટલો તડકો છે. અને અહીંયા તો સોડાય ટાઢી નથી. આપણે લઈ લીધો છે કોણ મહારાજ, અને આ ભાઈ ચા પીવે છે, અને અમે બે લીધો છે કોણ ટાઢો ખાવા. અને હવે અહીંથી ભાવનગર 110 એટલું છે, જેવું છે બરોબર. ચાલો હવે ટાટો કોણ ઠપકારે નીકળી જાય ભાવનગર. ફાઇનલી મિત્રો આપણે ભોગી ગયા છીએ ભાવનગર ના વટીન તળાજા રોડ ચડી ગયા છે. અને ભાઈ અત્યારે વાગી ગયા છે 6 અને પીછોડું હાવ લાલ થઈ ગયું છે. અને એક નાનો વોટ લઈ લીધો છે ચા પાણી પીવા માટે.
અને હવે સાંજે 7 વાગી જાય પૂગવામાં. મારા જો ચા પીવે છે. તમારે કઈ કેવું હે ભાઈ? હે આજ ને કઈ કાલ પણ ગાડી તો તમે હાકી નથી. આમ જો કેમ હાલ આવે કેવું રહ્યું? થાકી ગયા કે? તો ભાઈ હાવ પૂરું થઈ ગયું છે. હાલવા જેવી હાલત નથી રહી અત્યારે. બસ એક નાનો અમથો હોટ લઈ લીધો છે ચા પાણી પીવાનો. હવે ઘરે જઈને સીધા મળવાનું છે, કેમ કે કઈ ખરે જ નથી રહી. સુરત સવારના 5 વાગ્યાના નીકળ્યા છે, અત્યારે 6 વાગી ગયા છે. ચાલો મળી સીધા ઘરે જઈ. ફાઇનલી મિત્રો પૂગી ગયા આપણા સ્ટેશન. વાંગર પૂગી ગયો છે અને અત્યારે વાગી ગયા છે 8 ફીટ. બરોબર. અને હવે અહીંથી જવાનું પાછું આપણે ખેતરે. અને હવે હાવ થાકી ગયો. મહારાજ આવજો. મળ્યા કેવું રહ્યું? બાકી કેવું રહ્યું? હવે કારખાને મળ્યા પાછા. હાલો મિત્રો હવે આપણે અહીંથી જવાનું છે ખેતરે હાલીને પાસે. અંધારું તો થઈ ગયું અને હાલવાની તો ફેર છે નહીં, પણ હજી ફોન કરી ભાઈ બંને અને કા બપ્પાને ફોન કરી દેજો એટલે લઈ જાય આવે. ચાલો મળીએ સીધા ઘરે જઈને પાછા. તો ફાઇનલી મિત્રો પૂગી ગયો છું પાછો ખેતરે અને હવે હાવ થાકી ગયો અત્યારે. પગઈ નહર ખાલતા અને મારા બપ્પા પાછા છે અડધે થી લેવા આવ્યા અને અડધે ભાઈ બંને એક ગાડી આવતી હતી તો એમાં બેસી ગયો પાછો. તો આપણે પૂગી જશે પાછા ખેતર અને વાગી જશે 8:30 થઈ ગયા. અમારા કિરણબેન જો હારો ને સારું જોઈ ને. વાંધો નહીં લઈ ઠેલો. હા ઠેલો જ માંગે. કીર્તિ કઈ ફૂઈ દે. કીર્તિ કીર્તિ ફુઈજી એ લ્યો. તો પેલા છે ને મોટું મોટું ધોઈને કામ ફ્રેશ થઈ જાય. સવાર દિના સાંજે 5:30 વાગ્યાની વાત છે, અત્યારે 8:30 થઈ ગયા પાછા. તો હાલો પેલા મોટું મોટું ધોઈને ફ્રેશ થઈ જાવ. પછી જમવાનું બાકી છે. બપોરે ખાલી નાસ્તો જ કર્યો હતો, તો પેલા એ કરીએ આપણે પછી. ભાઈ ઊંઘ માંથી ઉભી કરીને એટલે આપડે ઠેલો ખોલવા મળ્યા. કિરણ બેન જોવાય નવા નવા કપડા લાવી બધા જોવા પડે ને. તારી હાટું નથી અમે કઈ ભલે ને મારી હાટું નો ઠેલો એટલો બધો વજન વાળો તો આપણે હું છીએ આખી રૂમ ભરીને વહી આવ્યો એવું લાગે છે. એટલે બધું ખોળીને જોઈ લેવાનું. દેખો આ શું છે? સ્પ્રે સ્પ્રે. મારા પપ્પા આવી ગયા. હરેશભાઈ લેવા ગયા હતા કે પપ્પા? લેવા જવું પડે તારે ઊંઘ માંથી ઉભું જ નથી થવું ને. હા તે અત્યારે ઠેઠ આવે અંધારા ને તો પછી અમને ઊંઘ ના આવી જાય. ક્યાં કિરણભાઈ? કિરણ હુઈ જ ગઈ હતી તો. હા પપ્પા ની આવ્યા એટલે કિરણ જાગી ગઈ એટલે. દેખાડું તો ખરું છે. હવે છેલ્લી છે, લાસ્ટ છેલ્લી બસી છે. યસ એમ તો કે યસ નો તેરે લીએ નહીં હે. બસ હવે વ્લોગ બંધ કર તો હું એવું ખોલી લઉં. કિરણ બેન તો ખોલી લીધું. કા કિરણ? કિરણ બેન કપડા ખોળે છે પણ અત્યારે સરખા દેખાતા નથી એટલે હવારમાં દેખાડશું. કન્ટિન્યુ બ્લોગમાં બનાવી રહ્યો ત્યાં સુધી. જય દ્વારકાધીશ મિત્રો, ગુડ મોર્નિંગ. તો ભાઈ આજ છે આપણો બીજો દિવસ અને ત્રીજો દિવસ છે એમ જ ગણવાનું, કેમ કે પમદીઠેર સાંજે બ્લોગ શરૂ કર્યો હતો. આખો દી કાલ ગાડી હાકી તો હાવ થાકી ગયો હતો એટલે સાંજે જમીન તરત હોઈ ગયો હતો. બેનને વચમાં ક્લિપ ઉતારી હતી તમે જોઈએ છે, પણ સાંજે મેળ નહીં આવે અત્યારમાં જોવે છે. જોઈ શું કરે કીર્તિ? સો તો લુગડા લાવ્યા ઈ કિરણ આટો છે કે કયા? હા કોની હાટો છે? કિરણ આટો છે. કિરણ જ લે સફેદ. તાર જોવું હોય તો જોઈ લે છે. કેવી લાગી? હારું. મને તો સુંદરી ગમે બહુ. ખાલી જો તો બસ તારે સુંદરી લઈ લેવાની એની પહેલા. મારે સુંદરી લઈ લેવાની. એમના કપડા પહેરી લે. બૂસ મારી દેવાનું. બૂસ મારી દેવાનું. ના કિંજલ હાટું. કિંજલ હાટું છે. સાંજે કિરણ ને એ જો આ કિંજલ છે ને, આ કિંજલ ના ગુલાબી કપડા છે ને બહુ ગમે. હા એ ગમે તે. એ સાંજે છે ને કિરણ ને એમ કીધું કે આ ટોપ છે ને મારું છે. મને એમ થયું કે ભાઈ મારા હાટું તો કઈ લાવ્યો જ નહીં. હવે બે બેન હોટલ તારા આ કપડા નીકળ્યા ને તો ખબર પડી કે આ ટોપ મારું છે. એક વસ્તુ દેખાડું. અહીં જો હું લખ્યું કિંજલ. કિંજલ નામ કિંજલ નું એવું ન હાલે. હવે ફાટને કે કિંજલી લઈ લે. હવે કિંજલી લઈ એટલે એમ કે આ તો મારું આમેથી લાંબી છે ને એટલે જોઈજે આ એનું નામનું છે જો.
રાવા દી ફાડી નાખ કિંજલ લગા ઠપ કરી લે. તો ભાઈ ત્રણે બેનો હાટું કપડાં લાવ્યો છું. એક આ ભાભી હાટું હાડી લાવ્યો છું. જો બતાવી દો. આ હાડી બહુ મસ્ત છે હો. મને એમ થયું કે છે ને આ હાડી છે મારી હાટું જીવડાવી લો, પણ મારી હાટું નથી. આ સાગરભાઈ નું એટલે કે મારા ભાભી હાટું છે. અને હવે આ મારી હાટું કપડાં છે. જો આવડા વ્હાઈટ મેં પેલા લઈ લીધેલા હતા અહીંથી હાથે માઠામાં જો ને ચાર જ થી કાકેથી. હરેશ દર ખેલે વ્હાઈટ કપડા જ લાવે. મને વ્હાઈટ ગમે તો વ્હાઈટ જ ન લાવું. એવું થોડું હોય બીજા કલર ના લાવવા. એમાં એવું છે ને મિત્રો, મને છે ને બ્લેક ને વ્હાઈટ જ કપડા વધારે પસંદ આવે એટલે હું બ્લેક ને વ્હાઈટ જ વધારે લઉં. અને મમ્મી હાટું હાડી છે ને આ પેલા લાવ્યો હતો હું આવડી હાડી, એટલે એમના નથી મમ્મી કઈ પહેરી નથી. અને આ છે મીઠાઈની બોક્સ, એટલે લાઈન ખટાઈ ને એવું છે. આમાંથી અડધી લાઈન ખટાઈ તો અમે ખાઈ ગયા. સાંજે હું હોઈ ગયો ત્યાં કીર્તિ અને ખાધી હતી ને ખાઈ ગયો ને કસોરી છે ને એ એક પેકેટ તો એમ ને હવાર પડી તાવ પૂરું થઈ ગયું. તો ભાઈ જો બેન કપડાં જોવે છે બધા. અને મારે આજે વ્લોગ એન્ડ કરવાનો હતો પણ કઈ ટાઈમે નો થાકી ગયો હતો એવો હજી. અને આંખો તો હજી લાલ લાલ છે, હજી બપોર હોવું પડશે એવું લાગે મને. તો હું કોઈ વ્લોગ એન્ડ કરી દઉં. બેન છે ને જો કપડાં જોવે છે. કેવા લાગે કીર્તિ? સારા લાગ્યા. એક વાત કહું, આજકાલ ભાઈ મારા તો આવા કપડા શું કામ લાવ્યો ખબર? કેમ કે હું દરખેલે લુગડા પહેરી લેતી ને એટલે એ આજકાલ આવા લાવ્યો. કિરણ બેન હાટું દરખેલે લાવ્યો એવો જ લાવ્યો, પણ મારા હાટું અલગ લાવ્યો. નકર ઓલી વખતે શરારા લાવ્યો હતો, પણ આજકાલ આ લેતા આવ્યો. કેમ કે હું દરખેલે ભાઈ લુગડા લાવે ને એટલે હંધાઈને પેલા હું જ પહેરી લેતી. ઓલી વખતે ઓલી શર્ટ લાવ્યો હતો ને એને ન પહેરી ને તમે પહેરી લીધું હતું. બોલો એવું કરે ભાઈ. મને એમ છે કે આજકાલ છે ને ત્રણ બેનો હાટું કપડાં લઈ જાવ, પણ ઓલી બે બેનો મોટી બેન હાટું ને કિંજલ હાટું અલગ લઈ જાવ, અને કીર્તિ હાટું છે ને હાવ અલગ લઈ જાવ. એને ખબર પડે કે આજકાલ કપડાં કઈક મસ્ત લાવ્યો. આજકાલ કેવા લાગે કપડાં તને? બહુ મસ્ત લાગે. દર વખતે આવા જ લાવજે. દર ખેલ લાવું હું જ કપડાં લાવું, એ ત્રણે બેનો ઓછા લાવે. કેમ કે મને જેવા ગમે એવા લેતો. હારે તો હોય ને હું બહાર જાવતી તો મને એમ છું કે આજકાલ તે ન્યાયમાં થયું કેવું ખબર મિત્રો, ત્યાં એક મોટી બેન છે ને જેવા બેન હતા, એને કીધું કે હું આવી રીતના કપડાં જોવે છે તમારી સાઈઝમાં. તો એને બતાવ્યા, મને પસંદ મેં જ કર્યા બધા કપડાં. આ કીર્તિના અને મોટી બેનના અને કિંજલના ત્રણે બેનોના કપડાં મેં જ પસંદ કર્યા. અને માપી લીધું કોક બીજા ભાઈ. પણ આજકાલ તારે એવું નહીં કરવું પડે. પૂછ કેમ? કેમ? માને ને લઈને જવાનું તારે. કેમ પા? સુરત ને લઈ જવાના. હા કાં છે. તો આજકાલ હવે મમ્મીને ને સુરત લઈ જવાનું, પણ હજી હમણાં નહીં, 1.5-2 મહિનાની વાર લાગશે. ત્યાં જઈને બધું સેટ થાય પછી બધું એવું કરીશ. ઈ તે માં આ પાડે તો નગર માં તો એમ જ કે માન ન થાવું તો હું કરવું એ જોયું જાય પછી. તો ભાઈ અત્યારમાં જો બેન બધા કપડાં જોવે છે. બાકી કેવા લાગે કપડાં? કેવા લાગે તને? મને બહુ ગમ્યા. ઓલી બે બેન ગમશે કે નહીં? એને તો ગમશે જ. કિરણ તો કિંજલ ને કિરણ બે છે ને આ કપડા હાટું બાદ છે. તારે જોવું હોય ને તો જોઈ લેજે. ઓલી વખતે તો સફેદ લાવ્યો હતો ને તો એ બે બેનું બાચ્યું થયું કે મારે આ જોતા છે ને ઓલી કે મારે આ જોતા છે. અને બહાર તડકો જો કેટલો બધો છે. કિરણ હાજે આ જોતા છે ને તો એને આ જ પસંદ કર્યા હતા, પણ કિંજલ કદાચ જોહે એટલે ઈ બે બેનું જોજે બાદ છે એમ કે કેમ ખબર? આ સુંદરી ભાળી નથી મને ખબર છે. સુંદરી પેલા તો મને જ ગમી ગઈ, તો એને તો પછી ઈ બાદ છે કે ઈ કપડા હાટું ને સુંદરી હાટું તેની બાદ છે. કેમ કે ગુલાબી કપડા તો કિંજલ હાટું મસ્ત છે. સુંદરી એમાં છે કે જોતો? હા એમાંય સુંદરી છે જો. એમાં મરૂન કલર ની છે, મસ્ત છે. ઈ થી છે ને. હા પણ વધારે આ સુંદરી ઓલી છે ને એટલે ઈ છે ને કપડા હાટું નહીં પણ સુંદરી હાટું બાંધશે. સુંદરી લીધે તે ઓલું થાય તો એ તો વ્લોગ ઉતાર લેજે એને ખબર ન પડે. તો ભાઈ છે ને બીજા વ્લોગમાં આવી જશે કદાચ. કેમ કે અત્યારે તો કિંજલ છે એ બહાર ગયેલી છે કામ કરવા, મમ્મીની દાડીએ ગયેલા છે કપ્પાને એવું વીણવા. અને કિરણબેન અત્યારમાં દાડીએ વીજી છે, તો હું ઊભો છું તો બસ આજનો વ્લોગને અહીંયા જ એન્ડ કરી દો. બસ આશા કરું છું તમને આજનો વ્લોગ ગમે છે. ગમે તો લાઈક કરી નાખો, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો. મળી નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં લગી જય માતાજી એન્ડ બાય બાય. સબસ્ક્રાઈબ કરતા જાઓ પાછા. પપ્પા હું કામ કીધે એટલે મને ગમે એવા ન લાવ્યું. તને ગમે એવા તો લાવ્યો. હા તો એટલે જ કહું છું દર વખતે લેતો આવજે.